श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ब्रजમાં ગઈકાલે વૈશાખ મહિનો બેસી ગયો, આજે ત્યાં વૈશાખ બીજ, આપણે ત્યાં હજી ચૈત્ર મહિનો ચાલે છે, આપણે 15 દિવસ પાછળ છે, આમે આપણે પાછળ જ છીએ. વ્રજવાસીઓના ભાવ આગળ આપણે ખરેખર પાછળ જ પડીએ. કાલે અસારવા સવારે ગયા તો પેલા વ્રજવાસીએ સરસ કીધું કે ત્યાં વરાહ ભગવાન છે, આદિ વરાહ. તો આજે દ્વારકાધીશનું સ્વરૂપ છે ને, દ્વારકાધીશનું સ્વરૂપ છે ને એ વ્રજનાભનું સ્થાપેલું છે. તો એકવાર એને રાજભોગ ધરાવ્યો અને ટેરો કરી દીધો. સમય થયો ને ટેરો ખોલ્યો તો થાળ ન મળે. મુખિયાજી કે અરે આ શું થયું? આજુબાજુ પૂછ્યું, બધું જોયું. ત્યારે વરા ભગવાને કીધું પહેલાં હું આવ્યો હતો તો મને ભોગ ધર્યા, પહેલાં તમે અહીંયા કેમ ધર્યો? તો ત્યારથી ને પહેલાં ત્યાં ભોગ ધરાય, પછી દ્વારકાધીશમાં આવે. તો એમણે એ જ કહ્યું કે તમે વ્રજમાં આવો ને તો તમને આટલું નાનું મંદિર હોય ને તો એની લીલા હોય. આ બધા અહીંયા જેમ તમારે ગમે ત્યાં મંદિર કરી દે અને મૂર્તિ સ્થાપી દે એવું નથી. ત્યાં દરેક સ્વરૂપની લીલા છે. પછી હમણાં પેલા મૂળ ગુમતાના મુખિયાજી આવ્યા હતા, તો એમણે એ જ કહ્યું એ કે વલ્લભ સાક્ષાત બેઠકોમાં, વલ્લભકુળમાં, હસ્તાક્ષરમાં, ઠાકોરજીના મુખારવિંદમાં, ષોડશ ગ્રંથમાં અને ચરણારવિંદની છાપમાં બિરાજે છે. એનો સાક્ષાત દાખલો અમારે મૂળ ગુમતામાં મંગળા થોડા મોડા થાય તો મૂળ ગુમતાવાળા મુખિયાજી આવ્યા હતા, એણે જ કહ્યું કે અમારે વલ્લભ બધે મંગળા થાય એના કરતાં થોડા મોડા થાય. તો એકવાર એક જે પધાર્યા એ કે આપણે મંગળા થોડા વહેલા કરીએ, એટલે જેવી આપની આજ્ઞા. તો સવારે દૂધ ઉકાળ્યું, કલાક સવા કલાક સુધી ઠંડુ જ ન થયું. ઠંડા પાણીમાં મૂક્યું, પછી આમ કરીને આમ કર્યું. એ જ્યારે વલ્લભને જાગવાનો સમય થયો ને ત્યારે ઠંડુ થયું. એટલે કહેવાનો આશય એ છે કે વલ્લભ આજની તારીખમાં બિરાજે છે. એક જે સૌરાષ્ટ્રની યાત્રા કરવા જતા હતા, હવે બેઠકનું નામ ન પાય તો ત્યાં જતા હતા. આગળ બસ હતી આખી અને પાછળ ગાડીમાં જે ને બધા ખવાસ ને વૈષ્ણવ હતા. હવે રસ્તામાં પંચર પડ્યું એટલે બસવાળાએ કહ્યું કે જે આપ બસમાં આવી જાઓ, અમે 3-4 જણા પંચર કરાવીને, કારણ કે આ વેરાનમાં મળવું મુશ્કેલ અને એ કાચો રોડ હતો એટલે ત્યાં ટ્રકને એ ન નીકળે. નહીંતર તો એમ થાય કે ટ્રકમાં જઈને કોઈક કારીગરને લઈ આવીએ ને, પણ કોઈક નીકળે તો થાય. હવે સાયકલવાળા નીકળતા હોય ને ગાડાવાળા હતા ને કોઈ ટ્રેક્ટરવાળું નીકળે તો એમ થાય કે, એટલે કે આમાં કાંઈ કહેવાય નહીં ક્યારે આ બધું થાય એમ. એટલે જે આપ પધારો બસમાં, અમે
વ્યવસ્થા કરીને. એટલે જે કે ના, એવું મૂકીને મારથી ના જવાય. આજે તમે બધા મારી સાથે છો ને મારી પાસે છો, એટલે તમે બધા બસવાળા પહોંચો અને મુખિયાજીને સમાચાર આપો કે વલ્લભને અનુસર કરી લે, અમારી રાહ ન જોવે, કારણ કે અમારા લીધે વલ્લભને શ્રમ પડે એ અમને સહન થાય નહીં. એ અમારા પરદાદા છે, એટલે અમારાથી એમને શ્રમ ના અપાય. એટલે બધાએ ના પાડી. પછી જે છે એટલે કીધું કે અમારી આજ્ઞા છે, એટલે તો બધાએ જવું જ પડે. એટલે બસ ગઈ. એટલે મુખિયાજીએ કીધું વલ્લભાધીશ કી જય. એટલે બધા વૈષ્ણવે કીધું કે જે જેને આવતા આવી રીતે વાર થશે અને અનુસર કરવાનું કહી દીધું છે કે અમે દંડવત કરી લેશું, કારણ કે આવી રીતે અમે બધાએ ના પાડી તોય અમને મોકલી દીધા કે ના, તમે વલ્લભની સન્મુખ થાવ. એટલે મુખિયાજી કે સારું. મુખિયાજી પાછા અપરસ કરવા ગયા. બહાર આવ્યા તો પાછા છોવાઈ ગયા. વળી પાછી અપરસ કરવા ગયા તો વોશરૂમ જવું પડ્યું, એટલે નાહવું પડ્યું ને પાછું ચૈણામત લીધું ને તિલક કર્યું ને પછી ત્રીજી વાર મુખિયાજી કે હવે હું મુખિયાણીને કહું સ્નાન કરે ને અનુસર કરે, કારણ કે આ 2-3 વાર આવું થયું ને એટલે મારી તબિયત નથી હમણાં થોડી સારી. એટલે મુખિયાણી કે સમજતા નથી તમે, એ કે આ કેમ આવું થાય છે? એનો પ્રપૌત્ર આવવાનો હોય પછી આ અનુસર કરવા દે તમને? આપણે એવી જીદ જ ન કરે, આપણે વિનંતી કરો, શ્રમભોગ ધરીએ. કે આજે હજી તો શ્રમભોગ લઈને જતા હતા, જેને ગાડી આવી કે કેવી રીતે પંચર થયું? તો તમે લોકો ગયા ને ઓલો ટ્રકવાળો આવ્યો અને ગામમાંથી ને ઓલાને લઈ આવ્યો બધું લઈને 10 મિનિટમાં. તો એ કે એણે કીધું હવા ભરી દઉં છું, અહીંયા જ છે, તમે બેઠકે પહોંચો, ત્યાંથી હું વ્હીલ લઈ અને લઈ જઈશ, કારણ કે આ બધું તને ત્યાં લઈ જવું પડે, બધું મશીનને જોઈએ. તો હવા ભરી દીધી, ગાડી તો અહીંયા 15 મિનિટમાં પહોંચી ગઈ. અને હવે એ વ્હીલ લઈ જાય છે, એટલે અહીંયા તપેલી છે, એટલે વલ્લભને ભોગ ધરાવશું, આરતી કરીશું, અમે પ્રસાદ લેશું ને તમે બધાય લ્યો. તો વલ્લભે 1.25 કલાક રાહ જોઈ. કેટલી? અને પછી જેવા જે પધાર્યા ભોગ ધરાવ્યા ને કાની આપીને પછી સરાવીને આરતી કરીને અને જેના હાથે અનુસર કર્યા. મુખિયાજી કે બહાર આવીને અમને કહેવા માંડ્યા, એનો પ્રપૌત્ર આવવાનો હોય, અમને અનુસર કરવા દે, આ તો સાક્ષાત છે. બેઠકજીમાં તો વલ્લભ સાક્ષાત બિરાજે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધી વાતો મને તમે બધાએ કે કોઈએ મુખિયાજીએ કોઈ કર્યું એ જ કહું છું, મારી પોતાની તો છે નહીં. એક નાની વાત, એક વૈષ્ણવ હતા, તો કાયમ એના મધર કે ઠાકોરજી કાયમ આપણી સાથે છે, ઠાકોરજી કાયમ આપણી સાથે છે. એટલે ઓલો વૈષ્ણવ હતો 20-22 વર્ષમાં, અસમંજસમાં હતો. એ કે અમારી માં કાયમ એમ કે ઠાકોરજી આપણી સાથે, ચિંતા કરમાં. એ કે આમાં તો ક્યાંય દેખાય જ, કોઈ દી આવે છે? એ કે ઘણી તકલીફ પડે ત્યારે આમ મૂંઝાઈ જાય, ગભરાઈ જાય, એમ થાય કે આમાંથી એને પાર નીકળવાનો ક્યાંય ઉપાય નથી. ત્યારે મમ્મી એમ કે ચિંતા કરમાં બેટા, ઠાકોરજી આપણી સાથે છે. એકવાર રાત્રે મમ્મી સત્સંગ કરતી હતી અને મને સમજાવતી હતી કે આજે હું છું ને કાલે ના હું, તું એકનો એક છો, તારે ભાઈ નથી ને બેનેય નથી, વૈષ્ણવ તારા સગા સંબંધી. ઓલું આપણે ગાઈએ છીએ ને, આંખો મારી ઉગરે ત્યાં યમુનાજી નિરખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. યમુના મહારાણી મારી રસના ઉચ્ચારે, શ્રીજીનો આનંદ મારે અંતર આવે. યમનાષ્ટક સર્વોત્તમ મારી અંતર
પાંખો વલ્ભાદેશે આપે છે ઉડવાની પાંખો. 84,252 વૈષ્ણવ સગાને સંબંધે છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. પુષ્ટિ ભક્તિ વધે મારી પૂરણીમાં જેવી. સૌ વૈષ્ણવ આપજો આશીષ એવી. ગીતાનો આદેશ મારો જીવન સંદેશો. નિત્ય કરે પાઠ એનો સુધર્યો જન મારો. આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખો. ધન્ય મારું જીવન કૃપાએ નીલે. તો 84,252 વૈષ્ણવ મારા સગાને સંબંધે છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. બીજા બધા સગાને સંબંધી અહીં રહેવાના. સગા સંબંધે સુખના બેલે. દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા સૌ મનમાં કહેવાના. હોય તો તમારી પાસે લેવા. એટલે સંસાર આવો છે. તો રાતના એને કાંઈક ફોર્મ ભરવાનું હતું ને 2-3 દિવસ એને કોલેજમાં બધા ધક્કા થતા હતા આમ તેમ. એટલે એને જમવા બેઠો એટલે એને મમ્મી કે કેમ આજે બેટા બોલતો નથી આમ. એ કે જો ને આવી રીતે થાય છે ને આ કાલે છેલ્લો દિવસ, કાલે ફોર્મ નહીં ભરાય ને મમ્મી. તો એ કે ઠાકોરજી આપણી સાથે છે ને, તાર પપ્પા નથી તો શું થઈ ગયું? તાર પપ્પાએ ઠાકોરજી પાસે છે તો ઠાકોરજી જે કરશે ને એ સારું, અને આપણી સાથે જ છે. તો જ્યાં ત્યાં ઠાકોરજી પહેલાં ને પછી તું ઓલાને ગમ્યું નહીં કે ઠાકોરજી સાથે હોય તો આવું કરે. હવે રાતના આવું વિચાર કરતાં કરતાં સૂઈ ગયો. હવે પછી એને ઊંઘમાં ઠાકોરજી પધાર્યા. એ કે સાંભળ, તો આખો દી તાર મમ્મી કહે છે ને ઠાકોરજી આપણી સાથે જો હું આવી ગયો. તો મોરપીંછ ને ગુંજામાળા ને એવા નહોતા, સુટેટ પુટેટ એક આમ સર જેવા હતા. એ કે જો હું તારી સાથે જ છું, હું કોઈ પણ સ્વરૂપે આવું. એટલે ઓલો કે મને વિશ્વાસ નથી આવતો, મને કાંઈક એવું મહેસૂસ થાય તો હું માનું કે તમે મારી સાથે. પછી કે આજે આખો દિવસ તારી સાથે રહીશ, બસ તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે, તું જમીશ તોય તારી સાથે, તું ગાડી ચલાવીશ તોય તારી સાથે. ઓલો કે સારું. હવે સવારમાં સ્વપ્નમાં જાગ્યો તો સ્નાન કરવા ગયો. ઠાકોરજી કે ઉભર હું કરી લઉં પછી તું જા. લાગે અરે યાર આ તો. ઠાકોરજી સ્નાન કરીને તિલક કરી લીધો ને એને સુગંધ આવે સ્વપ્નમાં. પછી એણે સ્નાન કરી લીધું. એટલે પછી એ કે હાલો હવે હું ચા પી લઉં. એ કે મારું દૂધ બનાવ પછી તું ચા પી જાય. એટલે સ્વપ્નમાં એની મમ્મીએ દૂધ બનાવ્યું હતું, એ પાછું દૂધ પીધું ઠાકોરજીએ, આણે ચા પીધી. પછી તૈયાર થયો એટલે મમ્મીએ કીધું લે મિશ્રી, ઠાકોરજી આપણી સાથે જ. એટલે કે હાલો હું તો કોલેજ જાઉં. એ કે હાલ હું ભેગો, મેં તને કીધું ને આજનો દિવસ હું તારી સાથે જ રહીશ. એટલે સાથે ગયા. ઓલાને ફોર્મ દીધું. હવે 3 દિવસ ધક્કા થતા હતા એટલે થોડો નેગેટિવ થઈ ગયો હતો. એટલે મનમાં વિચાર કર્યો કે આજે જો નહીં લે ને કાંઈ વાંધો કરશે તો આજ તો છેલ્લો દિવસ. પછી મારે આ એક્ઝામ છે કે આવતા વર્ષે કંઈક IAS હતી કે UPSCની કે જે હોય તે. ફોર્મ જોઈને ઓલો કે વાહ આ તો ચોખ્ખું ચણાક, આજ કશું તારે બહુ સરસ, લે રિસિપ્ટ લઈ જા. રિસિપ્ટ દઈ દીધે. પછી શેરનું કરતો હતો એટલે રસ્તામાં શેરનો ફોન આવ્યો મોબાઈલ ઉપર.
એટલે કહેવા ગયો એ કે મારા આટલા શેર લ્યો. એટલે બાજુમાં બેઠા હતા ને કે એટલે કે રહેવા દો આજે નહીં, પછી કહું છું ક્યારે લેવાના. પછી એ જોબ કરતો હતો તો ઉપરના પૈસા જેટલે રિક્રુટમેન્ટ કરે ને એ પ્રમાણે 5,000 પટાવાળાના, ક્લાર્કના 10,000, 25,000 એવી રીતના. તો પછી બાજુમાં એને દેખાય ઠાકોરજી બેઠા છે, પણ કયો આમ ઓફિસર તરીકે આ ગાડી ચલાવે, મ્યુઝિક વાગે ને મોબાઈલમાં આવ્યું. એટલે કે આ જે રિક્રુટમેન્ટ છે ને એમાં 3 લેવાના છે, ભાવ ખબર છે ને. એટલે આમ ઓલા બાજુમાં જોઈને આમ હૈસા આમ એ કે ના ના હવે એ બધું મેં બંધ કરી દીધું છે, એ બધું 5 ને 10 ને 25,000 એ બધું બંધ. જે એની લાયકાત હશે ને એને હું રિક્રુટ કરીશ.